રાધે રાધે. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ અથાણું. તેના માટે આપણે સૌથી પહેલાં લઈશું અડધી ચમચી જીરું, રાઈ, 2 ચમચી મેથી દાણા, 1 ચમચી વરિયાળી, 8-10 મરી અને 1 કાશ્મીરી લાલ મરચું. તેને આપણે ધીમા તાપે શેકી લઈશું. પછી અંદર એડ કરીશું રાઈના કુરિયા. એને પણ આપણે ધીમા તાપે શેકી લઈશું. અને આપણે બહુ શેકવાના નથી, ખાલી અંદરથી મોઇશ્ચર ઉડી જાય એટલું જ આપણે એને શેકવાનું છે. અત્યારે આમાંથી બહુ સરસ સ્મેલ આવી રહી છે. હવે આપણું શેકાઈ ગયું છે મસાલા, તો ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. અને આ મસાલાને આપણે ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે કેરી કાપી લઈએ. એના માટે મેં 3 કેરી લીધી છે. એની અંદરથી ગોટલી આપણે કાઢી લઈશું અને કેરીના નાના નાના પીસ કરી લઈશું. હજી અંદર ગોટલી જે ગોટલો આવ્યો નથી, એટલે ઇઝીલી નીકળી જશે અને કેરીના સરસ પીસ થઈ જશે. આપણે નાના નાના જ પીસ કરવાના છે, બહુ મોટા પીસ કરવાના નથી, કેમ કે આ આપણે ઇન્સ્ટન્ટ અથાણું કરવાનું છે અને આપણે તરત જ અથાણુંને ખાઈ શકશું. હવે આપણે આ બધા મસાલાને ગ્રાઇન્ડ કરી લઈશું. આ મસાલાનો આપણે બહુ પાવડર કરવાનો નથી, ખાલી અધકચરા જ ક્રશ કરવાના છે. તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ અધકચરો થઈ ગયો છે. હવે એક બાઉલમાં લઈ તેની અંદર આપણે હળદર, હિંગ અને થોડીક વરિયાળી એડ કરીશું. અને એક પેનમાં આપણે સરસિયા તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ મસાલાની અંદર આ તેલને મિક્સ કરી લઈશું. અને પછી એને આપણે સારી રીતે હલાવી દઈશું. એટલે આપણે તેલમાં બધા મસાલા સરસ રીતે ફ્રાય થઈ જાય. પછી એક પેનમાં મીઠું લઈશું અને મીઠાને આપણે થોડું શેકી લઈશું. પછી આ મસાલામાં આપણે મરચું પાવડર, શેકેલું મીઠું એડ કરી અને સારી રીતે હલાવી દઈશું. આપણે જ્યારે પણ અથાણું બનાવીએ ત્યારે મીઠાને તમારે શેકી લેવાનું. તેના લીધે મીઠાનું પાણી થતું નથી અને અથાણું લાંબા ટાઈમ સુધી સારું રહે છે. જો તમે મીઠું શેક્યા વગર લેશો તો તેમાંથી પાણી છૂટવું પડશે. હવે આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. એની અંદર આપણે જે કેરીના પીસ કર્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતે એને હલાવી લઈશું. મેં આમાં વધારે તેલનો ઉપયોગ કર્યો નથી, પણ જો તમારે વધારે અંદર તેલ વાપરવું હોય તો તમે લઈ શકો છો. કેમ કે મેં 3 કેરીનું જ અથાણું કર્યું છે, એટલે આ અઠવાડિયામાં જ ફિનિશ થઈ જશે, એટલે આપણે એને વધારે તેલનો ઉપયોગ કર્યો નથી. અને અમારા ઘરનાને અમે ઓછા તેલવાળું જ પસંદ છે, એટલે મેં ઓછા તેલનો જ ઉપયોગ કર્યો છે. તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ અથાણું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે ને.